કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બોલેરો ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ અને બિયર એવી રીતે કુલ 408 નંગ જેની કિંમત 40,800 હતી અને ગાડી સાથે કુલ કિંમત 3,40,800 ના મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ નોંધીને એલસીબી પાલનપુર બનાસકાંઠાએ આ દરેક લોકોને ઝડપી પાડ્યા છે। બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારિયા મેઇન કેનાલ ઉપર વાહન ચેકિંગમાં હતા ત્યારે એ દરમિયાન એક બોલેરો કાર ગાડી કેનાલની બાજુમાંથી પસાર થતી હતી ને તે શંકાસ્પદ હાલતમાં હતી, જેને જોઈને તેનો પીછો કરતા બોલેરો ગાડીના ચાલકને બીજે રસ્તા જવાને કેનાલના સર્વિસ રોડ ઉપર બોલેરો મૂકીને ભાગી ગયા હતા। જે બોલેરો ગાડીમાં ચેક કરતા ભારતીય બનાવટીના વિદેશી દારૂ અને બિયરની પેટીઓ હોય છે જે ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની હતી, સાથે જ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ અને બિયર નંગ 408 જેની કિંમત 40,800 હતી અને ગાડીની કિંમત 3 લાખ હતી। તેમ મળીને કુલ 3,40,800 નો મુદ્દામાલની હેરાફેરી કરતી પોલીસ નાકાબંધી દરમિયાન પોતાના કબજાની ગાડી મૂકીને ભાગી ગયેલા હતા, જેને વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી।